ડે 2 દ્વારકા તમે જોઈ શકો છો આજે પણ પાયલ હસતી જ છે મતલબ હજુ પાયલ લાંબી રેસનો ઘોડો છે તમે સમજી ગયા છો હા કેવું પાયલ લાકડીના ટેકે દ્વારકા લાકડીના જ્યાં જોઈએ ત્યાં બાબારી સામે સામે આગળ પડતા રણુજાના રાજા અમારા ઘરના રાજા એમના રાણી જય રામાપીર હાથે ના હાથે હોય જ્યારે દ્વારકા પહોંચીને ત્યાં સુધી દ્વારકા પહોંચીશું ત્યાં સુધી આ નીચે તારી જોડે જોડે રહેશે જય દ્વારકાધીશ દ્વારકા પહોંચીએ ત્યાં સુધી રામદેવ પીર જોડે જોડે રહેશે રસ્તામાં કેટલાય રામદેવ પીરના મંદિર આવશે તો કડી 7 માર મેલડી માના મંદિરે પહોંચી ગયા છીએ જય રણછોડ જય મેલડીમાં થાલા ફોર રીઝન 7 માળનું મેલડી માનું મંદિર તમે પાયલને જોઈ શકો છો હસતા હસતા પાયલ રસ્તો કાપે છે કડી પહોંચી ગયા છે પાયલમાં હમણાં બા જય રણછોડ મેલડી માના મંદિરે કડી 7 માળ તબિયત ઓકે તબિયત રેડી હસતા હસતા મોઢા ઉપર જોઈ શકો છો તમે સ્માઈલ મેલી જઈશું આપણે દર્શન કરી દઈએ મેલીમન મંદિરે તમને બી કરાવી દઈએ તમે મુંજાવમાં કડી મેલરીમાં 7મા માળે પાયલ હસતો કરા કડી 7મા માળેથી કડી કંઈક આવું દેખાય છે કેવું લાગ્યું 7 માળે ચડીને જોરદાર અને ઉતરતા એનાથી બી જોરદાર ચડતા તો જોરદાર લાગી તું 7 માળ મેરીમાન મંદિર ઉતરતા તો એનાથી બી જોરદાર તો અમારા પાયલબા 7મા માળે ચડ્યા દર્શન કરવા માટે તો માતાજીને વિનંતી કે પાયલબાના હિંમત આપો પાયલબાના હિંમત આલો અમારે તો માતાજી હારે જો કડી સ્ટેટના મહારાજા શ્રી મહારાજા મલ્હારરાવ ગાયકવાડ એમના સમયમાં બંધાયેલું કડી સ્ટેટનું આ ભવ્ય મંદિર કડી નગરપાલિકા વટાઈ દીધો ભાઈ તમે તો કડી તમારો ચહેરો હસતો જ રહ્યો આજે બપોર પડી રહ્યા ભૂખ લાગી છે મંદ અને અમારા પાયલભાઈ મેડિકલમાં ઊભા રહીને જે સનસ્ક્રીન લગાવી હોય નવી સનસ્ક્રીન લીધી છે પાયલભાઈ એમના ચહેરાની રોનક ના જાય એમની સ્માઇલ એવી ને એવી દેખાય એટલા માટે બરાબર તો પાયલભાઈએ તો સનસ્ક્રીન લગાવી દીધી અને ગ્લો કરે છે એમની સ્કિન તો પાછળ જોઈ શકો છો માતાજી સનસ્ક્રીન લગાવીને ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે પંકાઈ જ નહીં લગાવી ખાલી અને પણ નથી લગાવી માસી બી નહીં લગાવી કડી વટી ગયા હવે બપોરા જય રણછોડ બહુ મોટી ભૂલ કરી અમે પાવર બેંક મૂકી દીધું ટ્રેક્ટરમાં એનું પછી એડપ્ટર અને કેબલ મારું ચાર્જિંગ એ બી મૂકી દીધું બેગમાં અને બેગ છે ટ્રેક્ટરમાં અને બધું અનબોક્સિંગ થશે આજે સાંજે નાઇટનો સ્ટે છે ત્યાં તો ત્યાં સુધી શું આ અમારો છેલ્લો વિડીયો બી બની શકે તો કંઈક કરશું ચલો
પાસ રેસ્ટ કરવા બેઠા છીએ. રેસ્ટ કરવું પડે નકર રેસ્ટ એન્ડ પીસ થઈ જવાય. એટલે રેસ્ટ કરવા બેઠા છીએ. પાણીનું ટેન્કર જો એક ટ્રેક્ટર પાણીનું છે, સામે એક જગ્યાએ રસોઈ થઈ રહી છે. જમીશું, થોડો આરામ કરીશું, પછી પાછા ચાલીશું, ચા પીશું, પાછા ચાલીશું. ટૂંકમાં અમે ચાલ કરીશું. એમને એમ દ્વારકા નહીં આવતું ને તો ભાઈ હસતા રે પાય કેમ? ચલો રેસ્ટ કરવો જરૂરી છે, નકર રેસ્ટ એન્ડ પીસ થઈ જવાય. બોલો જય રણછોડ. ચા પી પણ હસતી રહે થોડી. આમ જો પાયલના મોતિયા મરી ગયા છે, જોઈ શકો છો તમે. એનો પગમાં થોડા ફૂલલાનો ઇસ્યુ થઈ ગયો છે થોડો, એટલે આમ કહેવાય ને આમ મજબૂત મોતિયા મરી ગયા હતા. માંડ માંડ હવે થોડું રેસ્ટ કરે છે જીરા પીવાના બાની. ટૂંકમાં પાયલ બાના મોતિયા મરી ગયા છે. હવે જોઈએ ક્યાં સુધી હસતા રહે છે. ફૂલ્લો પડી ગયો છે પાયલનો, આમ મજબૂત એવું કે એના મોઢાની સ્મિત જતું રહ્યું. સ્મિત તો છે હજુ, પણ ફૂલ્લો મજબૂત પડ્યો છે. તો કંઈક ઈલાજ કરવો પડશે. પછી નાઇટના સ્ટે પર પછી કંઈક કરીએ. પાયલના તો મોતિયા મરી ગયા છે, ફૂલ્લા પડ્યા છે પગે. એની ચાલ બદલાઈ ગઈ. જો ચાલ ચલાતું જ નહીં. જોઈ શકો છો તમે પાયલની ચાલ બદલાઈ ગઈ છે. પણ તું બી પાયલના મોઢા ઉપર દ્વારકા જવાનો હરખ એટલું જ દેખાશે તમને. જુઓ કરજો સાઈડમાં એક કામ કરો, અહીંયાથી આમ થઈને બહાર નીકળી જાઓ. આમ નીકળી જાઓ પેલી સાઈડથી, ત્યાંથી અરે આ રસ્તો નીચે થઈ આમથી આમ બહાર આવી જાઓ. પાણી છે આગળ. હા બરાબર. ક્યાંથી હજુ તો તોડી જ નહીં. કાઠું છે પણ હવે મને પાયલ ઉપર પૂરો ભરોસો છે. ચલો આરતી થઈ ગઈ સાંજની. શરૂઆત થઈ ગઈ છે. પાણી તબિયત પણ રેડી છે. Hero